પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર. વિરમગામ ટાઉન પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના સમયમાં 1.5 લાખના સોનાના દાગીના મૂળ માલિકને પરત અપાવ્યા. વિરમગામના માંડલ રોડ પર અક્ષરનગર ગેટ પાસે આવેલી એક્સિસ બેંક નજીક એક બનાવ બન્યો હતો. દલસાણાના રહેવાસી મેહુલભાઈ કાનાભાઈ ભરવાડ તારીખ 19/2/2026ના રોજ બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેમનું સોનાના દાગીના ભરેલું પાકીટ રસ્તામાં ક્યાંક પડી ગયું હતું. આ અંગે મેહુલભાઈએ તાત્કાલિક વિરમગામ ટાઉન પોલીસ મથકે જાણ કરી અરજી આપી હતી. અરજી મળતાની સાથે જ વિરમગામ ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. ફૂટેજના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પાકીટ સુરેન્દ્રનગરના પાટડી ખાતે રહેતા ચિંતનભાઈ કાંતિભાઈ રામાનુજને મળ્યું છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચિંતનભાઈને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારબાદ પોલીસે અરજદાર મેહુલભાઈની ખરાઈ કરી હતી અને પાકીટમાં રહેલા આશરે રૂપિયા 1,50,000ની કિંમતના સોનાના દાગીના જેમ કે એક જોડી બુટ્ટી અને 2 વીંટીનો સમાવેશ થતો હતો તે પોલીસની હાજરીમાં મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા. વિરમગામ ટાઉન પોલીસની આ પ્રશંસનીય કામગીરીને લીધે અરજદારને તેમનો કિંમતી મુદ્દામાલ પરત મળ્યો હતો. રિપોર્ટર જશવંત ઠાકોર, વિરમગામ.